વધુ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મોરબી નકલી ટોલનાકા કાંડમાં આરોપીની આગોતરા જામીન અરજી। ધર્મેન્દ્રસિંહ ઝાલા અને યુવરાજસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી। મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે અને તેમાં કોર્ટ કેવા પ્રકારનું વલણ અપનાવશે તે જોવાનું રહ્યું। મોરબી નકલી ટોલનાકા કાંડમાં આરોપીની આગોતરા જામીન અરજી। આરોપીએ આગોતરા જામીન અરજી કરી છે। મોરબી કોર્ટમાં જ આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી। ધર્મેન્દ્રસિંહ ઝાલા અને યુવરાજસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી। તો સરકારી તિજોરીને કરોડોનો ચૂનો ચોપડનાર આ બંને આરોપી જેમની ધરપકડ કરવામાં આવી છે આ નકલી ટોલનાકા કાંડમાં અને તેમાં તેમણે આગોતરા જામીન અરજી કરી છે। મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે। ધર્મેન્દ્રસિંહ ઝાલા અને યુવરાજસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી। અમારા સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પાર્થ, શું વિગત? જી, વાંકાનેર જે ડુપ્લિકેટ ટોલકાંડનો મામલો હતો, જેમાં આજે 12 દિવસ થયા છતાં પણ પોલીસ જે છે એ આરોપીઓ સુધી નથી પહોંચી શકી। તો આ નામ સહિત 5 આરોપીઓના નામ હતા, જેમાંથી ભાજપના અગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલા અને તેના ભાઈ યુવરાજસિંહ ઝાલા, આ જે બંને આરોપીઓ છે તેને મોરબી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી છે અને આગોતરા જામીન માટે અરજીની સુનાવણી આજે હાથ ધરવામાં આવનાર છે મોરબી કોર્ટમાં। અને સુનાવણી થયા બાદ જાણી શકાશે કે આ બંને આરોપીઓને આગોતરા જામીન મળશે કે નહીં। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે અત્યારે 12 દિવસ જેટલો સમય વીત્યો છતાં પોલીસ જે છે આ એક પણ આરોપી સુધી પહોંચી નથી શકી, જેમાં જયરામભાઈ પટેલના પુત્ર અમરસિંહભાઈ, ભાજપના અગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલા, તેમના ભાઈ યુવરાજસિંહ ઝાલા સહિતના જે આરોપીઓ છે તે હજી ધરપકડથી દૂર છે। આ બંને જે આરોપીઓ છે ધર્મેન્દ્રસિંહ ઝાલા અને યુવરાજસિંહ ઝાલા, તેમણે હાલ આગોતરા જામીન માટે મોરબી જે અધિક સેશન કોર્ટ છે તેમાં આગોતરા જામીન માટેની અરજી કરવામાં આવી છે ને તેની જે સુનાવણી છે એ હાથ ધરવામાં આવશે। દીપા, આભાર પાર્થ જાણકારી આપવા માટે। તો મોરબી નકલી ટોલનાકા કાંડમાં આરોપીની આગોતરા જામીન અરજી ધર્મેન્દ્રસિંહ ઝાલા અને યુવરાજસિંહ ઝાલાએ આ આગોતરા જામીન અરજી કરી છે। મોરબી કોર્ટમાં આ અરજી કરવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું કે કોર્ટ કેવા પ્રકારનું વલણ અપનાવશે। શું આ જે આરોપીઓ છે તેમને આગોતરા જામીન આપવામાં આવે છે કે કેમ?